ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતા અને જિલ્લા પ્રમુખના સામે મોરચો ખોલતા કહ્યું છે કે કામ ન થતું હોય તો હોદ્દા પરથી રાજીનામું આપો અને લોકોના વચ્ચે જાઓ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચેનલ। હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ છે તે હવે ચરમસીમા પર પહોંચ્યો છે, કેમ કે સાંસદ મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના નર્મદાના નેતાઓના સામે જ મોરચો ખોલી દીધો છે અને ત્યાં સુધી કહી દીધું છે કે જો તમારાથી કામ ન થતું હોય તો તમે હોદ્દા પરથી રાજીનામું આપો। અને એક લાંબા સમયથી નર્મદાના ભાજપના જિલ્લા પ્રમુખ અને મહામંત્રી છે તેમનો ટકરાવ ચાલી રહ્યો છે સાંસદ મનસુખ વસાવા વચ્ચે। અને ફરી એક વખત મનસુખ વસાવા આ ભાજપના નેતાઓ પર વરસ્યા છે અને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ। એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરવો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે। કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો। કાયદો કોઈને છોડતો નથી ભાઈ। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય ત્યાંથી પ્રમુખ તરીકે ફેલ ગયો હોય। આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે। ખોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે। રોહન નીકળે છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર, જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો। એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા એવા લોકોની સામે પણ લડવું પડશે। કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ। કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી છે, કેવા સંજોગોમાં ઊભી કરી છે, અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો? કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય। ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે। તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે। સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં। ન અમે વિચારધારામાં માનનારા લોકો છે, અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા। રોહનને પૂછો ને, તને પૂછ્યું તો આ બાબતે? આ નહીં ચાલે ભાઈ। ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ, નહીં તો શું છે, આપણે અંદર અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો, ધક્કો મારીને કાઢી મૂકવાનો। આ છે બધા અહીંયા કેટલાક લોકો, એ મહામંત્રી કોઈ પણ મીટિંગમાં આવતા નથી, એક પણ મીટિંગમાં આવતા નથી। જિલ્લાનું મહામંત્રી રેડિયાપાડામાં રહે છે। તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ, કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે। ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ। આજે મોતીભાઈ બધા લોકોએ વાત કરી છે। બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે। આમ સાંસદ મનસુખ વસાવા ક્યારેક ચૈતર વસાવાને આડે હાથ લેતા હોય છે, ક્યારેક ભાજપના નેતાઓને તો ક્યારેક અધિકારીઓને ત્યાં સુધી કહી ચૂક્યા છે કે ચૈતર વસાવાના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બોલવું પણ પડશે અને તેમણે જે પ્રકારના કામો નથી કર્યા તે ઉજાગર પણ કરવા પડશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।